જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જનતા રિપોર્ટરમાં અમારા દર્શકે મોકલેલો આ વિડીયો જુઓ। મુખ્ય રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। નર્મદામાં પડેલા ભારે વરસાદે તબાહી મચાવી ખેતરો જાણે બેટમાં ફેરવાયા। ક્યાંક પાણીના ભારે પ્રવાહના કારણે વૃક્ષો નમી ગયેલા જોવા મળ્યા। વરસાદે પંચમહાલના ગોધરા શહેરને ધમરોડ્યું અને શહેરમાં પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી। ક્યાંક ટુ વ્હીલર ચાલકને વાહનો બંધ પડવાનો ડર પણ સતાવ્યો। મહીસાગરના વીરપુરમાં પણ મેઘરાજાએ જમાવટ કરી। ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદે ખેડૂતોને રાજી કરી દીધા। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી। વરસાદે સુરતના સરથાણા વિસ્તારને બાનમાં લીધું અને જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કમરસામાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ટોપ ફ્લોરથી લેવાયેલા આ દ્રશ્યો કહી જાય છે કે અહીં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। હવે જરા આ દ્રશ્યો જુઓ। સુરતના લક્ષ્મીનગર સોસાયટીમાં ટુ વ્હીલરના પૈડા પાણીમાં ડૂબી ગયા તો ક્યાંક સોસાયટીના સામે આવેલ મેદાનમાં પાણી ભરાઈ ગયું। સોસાયટી પાણી પાણી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો। સાવલીના જૂના રાધનપુરમાં વરસાદે ખેતરોને તળાવ બનાવી દીધા। અહીંથી અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ। છોટાઉદેપુરના નસવાડીમાં જાણે કે ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા। પાણીના પ્રવાહના કારણે ખાડા પડી ગયેલા જોવા મળ્યા। પાણીનો પ્રવાહ પણ તીવ્ર હતો। ગામનું તળાવ રૌદ્ર સ્વરૂપે છલકાયું। દ્રશ્યમાં દેખાઈ રહેલો આ વિસ્તાર સુરતનો સાણ વિસ્તાર છે। અહીં પડેલા વરસાદે રોડ રસ્તાને નદી બનાવી દીધી અને છેલ્લા 2 દિવસથી સુરતમાં પડેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું। તો ભરેલા પાણીના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન। સુરતના અરિહંત આર્કેડમાં રોડના ફૂટપાથ પર પાણીમાં દેખાતા બંધ થઈ ગયા તો કમરસામાં પાણી વચ્ચે પસાર થવા માટે લોકો મજબૂર બન્યા। સુરતમાં પડેલા વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા। બોરીગલા ગામના રોડ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। માંડવીમાં આવેલ બોરીગલા ગામમાં રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો। સુરતના ઇન્ડસ્ટ્રી ઝોનના દ્રશ્યો જોઈ લો। અહીં કમરસામાં પાણી ભરાઈ ગયા અને જેથી લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો। પાણી ભરાવાના કારણે ઠેર ઠેર ગંદકી ફેલાયેલી જોવા મળી તો કચરા પણ પાણીની ઉપર તરતો જોવા મળ્યો।